ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ બંનેમાં પણ નિહાળ્યું છે મંત્રી માળી સાહેબ તો પ્રથમ તમારું રિએક્શન આ બજેટ જોયા પછી શું? એક જ લાઇનની અંદર જો વાત કરીએ તો સેલ્ફ રિલાયન્ટ, સેલ્ફ સસ્ટેન અને ઇકોનોમીને બૂસ્ટ કરતું, ઇકોનોમીને સ્ટ્રેન્થનિંગ કરતું, વિકસિત ભારતના સપનાઓ જે છે એ વિકસિત ભારતના સપનાઓ માટેના પગથિયાઓ આ બજેટની અંદર ઝાંખી અને દેખાય છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યની અંદર ફાર્માસ્યુટિકલની વાત હોય તો એ આપણે હબ છીએ. આર્કિયોલોજીસ્ટની અંદર જે ધોલાવીરાની વાત કરી તો એમાં પણ આપણે આગળ છીએ. એને આપણી ધરોહર સમજીને આપણે પહેલેથી એને જાળવણી કરી છે. આપણી જામનગરની આયુર્વેદ જે કોલેજ છે એની પણ વાત કરી છે. આઈટીની વાત કરી છે, એઆઈની વાત કરી છે. એટલે મને એમ લાગે છે કે આ તમામ પ્રકારમાં ગુજરાત પોલિસી ડ્રીવન છે. તો જે મુદ્દાઓ એમાં આવ્યા છે એ ગુજરાત પણ એને આગળ વધારવાનું છે અને વિકસિત ગુજરાતનું જે સપનું છે એ સાકાર થવા માટેનું આ બજેટ છે. તમારા વિભાગોમાં અંતર્ગત જો વાત કરીએ તો એ અંતર્ગત ગુજરાતને શું મળ્યું? ગ્રીન કવરની જે વાત છે, ગ્રીન કવર વધારવા માટે કરીને એ કેન્દ્ર સરકારની જે પોલિસી છે એ આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર પોતાની રીતે પણ કરે છે અને સેન્સિબલ બનવું મને એમ લાગે છે કે આ બજેટની અંદર ખૂબ સારી રીતે એમને આવરવાની કોશિશ કરી છે. વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ તમામ ડિપાર્ટમેન્ટને આ લાગુ પડે છે અને ગુજરાતને પણ લાગુ પડે છે, તમામ સેક્ટરને લાગુ પડે છે. મને એમ લાગે છે કે બજેટ એ વન ઓફ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી બજેટ વિત્ત મંત્રીશ્રીએ રજૂ કર્યું છે. એક અંતિમ સવાલ, બજેટની પારાશીસી ભારતનું શેરબજાર છે. બજેટ રજૂ થયું, પૂર્ણ થયું, એની સાથે શેરબજાર ધડામ કહીને પડ્યું છે, એને કેવી રીતે જુઓ છો? હવે એ અપડાઉનને એ બજાર ઉપર આપણે છોડીએ છીએ. આપણે જો કદાચ 5 વર્ષના ડેટા જોઈએ તો 5 વર્ષ પહેલાંની વાત કરીને આજે તો ક્યાં છીએ આપણે? તો એમાં આપણે ખૂબ આગળ છીએ. ચોક્કસ એમ સ્પષ્ટ માનવું છે કે ગુજરાત માટે પણ અનેક પ્રકારની જોગવાઈઓ છે અને 2047નો સિનારીઓ જે છે ભારતનો એ સાકાર કરતું આ બજેટ છે. શેરબજાર પડતું રહેશે, વધતું રહેશે એ પ્રકારનો સિલસિલો દર વખતે જળવાઈ રહે છે અને આ વખતે પણ થયું છે એવો માળી સાહેબનો દાવો છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ.